આખા દેશમાં ગુજરાતનું ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે એ આર્થિક રીતે પણ બહુ મોટો ફાળો આપે છે. તો બજેટ આવી રહ્યું છે ત્યારે ગુજરાતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી નાણામંત્રી પાસે શું અપેક્ષા રાખે છે, આવો આપણે અત્યારે આપણી સાથે જોડાયેલા આ ક્ષેત્રના દિગ્ગજોની પાસેથી એના અભિપ્રાય જાણીએ. તમે નાણામંત્રી પાસેથી શું શું માંગણી રાખો છો આ બજેટમાં? આ બજેટની અંદર ખાસ તો જ્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ એમ કહેતા હોય કે 10માંથી 9 હીરા ગુજરાતમાં બને છે, તો એની ગંભીરતા લેવી જોઈએ. અલરુઝા જેવી કંપનીઓ સાથે આપણા રશિયન સારા સંબંધો છે, એની અંદર એક્સપોર્ટના ડ્યુટી અંદર કટોતી કરવી જોઈએ. જ્યારે સીવીડી જેવું બજાર હાવી થઈ ગયું છે ચાઇનાનું, એની સામે ટક્કર નહીં લઈ શકતા ભારતીય ઉદ્યોગને અપેક્ષા છે કે તમે એમએસસી અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા બધું કરો છો, પણ એના પ્રોબ્લેમો એટલા બધા છે કે કોઈને લોન મળી નથી શકતી. બીજું કે જે ફોરેનની અંદર જે અત્યારે સીઆરઆઈ અપ્રુવલ જોઈએ કે તમારે જેમ્સ એન્ડ જ્વેલરીનું ફરજિયાત અપ્રુવલ જોઈએ, એ પેપર વર્કને બી થોડું ડાઉન કરવું જોઈએ. અને ભારતીય ઉદ્યોગમાં હીરા બજારનું આ ચમકીલું ક્ષેત્ર હવે ખરેખર બહુ જ અંધકારમય થતું જાય છે. તો નાણામંત્રીને એક ખાસ રજૂઆત છે કે ટેક્સીસ બિલકુલ ઘટાડો. ત્યારે બી આગળ મેં કીધેલું કે જીએસટી ઉપર કાપાત કરવી જ જોશે અને આવી જ ભલે, પણ આમાં બી મોડું થઈ રહ્યું છે. જેટલું બને તેટલું શક્ય છે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરો. બિલકુલ, તમે શું કહેશો? ગુજરાતની અંદરથી જેટલા પણ ડાયમંડ બને છે એની ઉપર એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં બંનેમાં એ લોકો ટેક્સ લગાવે છે. અને અહીંયાથી જે સોનું આવે છે બહારથી અને અહીંયાથી એના દાગીના બનીને બહાર જાય છે, એની ઉપર પણ આ લોકો ટેક્સ લગાવતા હશે. 4%, 5%, 6% એવું ટેક્સ લગાવતા હોય છે. તો અમારી આ સરકારને એટલી જ નમ્ર વિનંતી કે બને ત્યાં સુધી 0% ઉપર તમે લાવી દો તો આ ધંધો ચાલશે. નહીં તો અત્યારે આ ધંધો મૃત પાયે પહોંચી ગયો છે અને હવે આજીવિકા કોઈ રહી નથી. અને સરકાર પણ કોઈ એવું અમને કંઈ એવું આપતા નથી કે જે અમારા ઘર પણ ચાલી શકે. તો ઘર ચલાવવા માટે અત્યારે આ સરકારને નમ્ર વિનંતી કે 0 ટેક્સ ઉપર લાવી દે અને ધંધો સારો ચાલે. અન્ય અભિપ્રાય પણ લઈએ. નરસિંહભાઈ, તમે શું નાણામંત્રી પાસે માંગણી કરો છો? અમે નાણામંત્રી પાસે એ માંગ કરીએ છીએ, છેલ્લા 50 વર્ષથી ભારતની અને ગુજરાતની અંદર ડાયમંડ ઉદ્યોગ ચાલતો હોય, એમાં 10 હીરામાંથી 9 હીરા બનાવતો હોય અને એટલો મોટો હબ કરતા હોય, તો રફ ડાયમંડ અર્બન ટેક્સ જે કેટ ઉપર જે લગાવવામાં 4% લગાવ્યા છે તેની જગ્યાએ 1% લગાવે. કારણ કે ઇન્ડસ્ટ્રી એરિયા આ ગુજરાતની અંદર ભારતની અંદર બહુ છે અને ત્યારે વિદેશના લોકો અહીં ડાયમંડ વેચવા આવતા હોય તો ખરીદવા પણ આવવા જોઈએ. અને રફમાં એટલો સસ્તો થવો જોઈએ, 1% થવો જોઈએ. તેમજ કે રશિયા, બેલ્જિયમ અને દુબઈ આ જગ્યાએ જ્યાં જ્યાં ડાયમંડ તરફ ખરીદાય છે ત્યાં 1% ટેક્સ થાય એ માગણી છે. તમે શું કહેશો? ડાયમંડ ઉદ્યોગ રત્ન કલાકારોને ખૂબ રોજગારી આપે છે, ત્યારે અમારી માંગણી છે કે આજે જે કુરિયરની અંદર જે જરિયાના એના માધ્યમથી 10 લાખ ઉપર અમારા આભૂષણમાં અત્યારે મર્યાદા છે, એની જગ્યાએ 25 લાખ સુધીની છૂટ આપવામાં આવે તો વિશ્વના જે વેપારીઓ છે અને ગ્રાહકો છે તેની સાથે અમે જોડાઈ શકીએ અને અહીંયા જે રત્ન કલાકારો આજે બેકાર બની રહ્યા છે તેને અમે વધુ રોજગારી આપી શકીએ. તેવા માધ્યમથી અમારી આ માંગણી છે. તો અહીંયાથી જે સૂચનો થયા છે એના ઉપર અમલ કરશે તો ન માત્ર ગુજરાત કે ભારતને લાભ થાય, પરંતુ વૈશ્વિક કક્ષાએ ચીન, બેલ્જિયમ જેવા દેશો સાથે આપણે ટક્કર પણ આપી શકીશું. કેતન જોશી, અમદાવાદ.